નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 12 વિષય અંગ્રેજીના યુનિટ નંબર 4ના રીડ 1 ધ એડજસ્ટમેન્ટ વિશે અભ્યાસ કરવાના છીએ. એડજસ્ટમેન્ટનો મતલબ થાય સાનુકૂલન સાધવું, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ છે એને કાં તો સ્વીકારી લેવી અથવા તો એનાથી દૂર થઈ જે તે વસ્તુની અંદર જે આપણે સેટ થવાની ક્રિયા. પ્રસ્તુત પાઠમાં ગુલઝાર સાહેબે આપણને એક એવા વ્યક્તિના અનુકૂલન વિશેની વાત કરેલી છે કે જેને આપણે પાઠમાં નાના તરીકે ઓળખશું, જેમણે નાની એટલે કે તેમની પત્ની સાથે અર્ધ સદી જેટલો, જેને કહી શકાય એટલે કે 50 વર્ષ જેટલો પોતાના લગ્ન જીવનનો ગાળો જેની સાથે વ્યતીત કર્યો હતો, એવી નાની એટલે કે તેમની પત્નીની અચાનક વિદાય થાય છે, એટલે કે તેમનું મૃત્યુ થાય છે. અને આ જે નાની છે તેમની આ જે અણધારી વિદાય કહી શકાય, એનો જે આઘાત છે એને સહન કરી શકતા નથી. અને એ પણ આપણે સમજી શકીએ છીએ કે વર્ષોના વર્ષો સુધી સાથે રહ્યા હોય, નાની નાની વાતોમાં મીઠા ઝઘડા અને અબોલા પણ થયા હોય, પરંતુ 85 વર્ષની નાનાની આ ઉંમરે જે નાની અણધારી વિદાય લે છે, મૃત્યુ પામે છે, આ આઘાતને નાના સહન કરી શકતા નથી અને પોતાનું જે જીવન છે એને સેટ એટલે કે એડજસ્ટ કરવાની કોશિશ કરે છે. આ કોશિશ દરમિયાન શું થાય છે તો નાના હવે બેવડું જીવન જેને કહી શકાય એવું જીવન જીવવાની શરૂઆત કરી દે છે. મતલબ કે હવે નાની તરીકે વર્તન કરવાનું શરૂ કરે છે. નાની જે રીતે વર્તન કરતા અથવા તો જે ક્રિયાઓ કરતા એ પ્રકારની ક્રિયાઓ, એ પ્રકારના શબ્દોનો પ્રયોગ હવે નાના પોતે કરવા માંડ્યા છે. અને છેલ્લે આ એડજસ્ટમેન્ટ દરમિયાન એટલે કે આ સાનુકૂલન દરમિયાન છેવટે નાના કેવી રીતે નાનીમય બની જાય છે, એટલે કે નાનીમાં ઓતપ્રોત થઈ જાય છે, પોતે નાની બની ગયા હોય એવી જ્યારે આપણને ફિલિંગ અથવા તો લાગણી અનુભવાય છે, એવી એક હૃદયસ્પર્શી જે વાત છે એ આપણને ગુલઝાર સાહેબે આ પાઠના અનુસંધાને આપણને જણાવી છે. તો ચાલો મિત્રો, પાઠને શરૂ કરીએ સમજવાનું. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. શરૂઆતમાં જ આપણે વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ કે પ્રસ્તુત પાઠ છે એ નાનાના જે પૌત્ર કહી શકાય એના શબ્દોમાં વર્ણવાયેલો છે. તો શું કહે છે જુઓ કે ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. જે પૌત્ર છે પોતે કહે છે કે એ અમારી ભૂલ હતી. પૌત્રની શું ભૂલ હતી તો કહે છે નોટ ટુ ટેક નાના, એટલે કે નાનાને ન લઈ ગયા તે અવર ગ્રાન્ડફાધર. હવે નાના કોણ છે તો જે વ્યક્તિ છે આપણને પાઠ વિશે જણાવે છે એ વ્યક્તિના ગ્રાન્ડફાધર એટલે આપણે સમજી શકીએ છીએ કે નાના એટલે કોણ? આપણા મમ્મીના પપ્પા. ટુ ધ ફ્યુનરલનો મતલબ થાય અંતિમ વિધિ. અંતિમ વિધિ એટલે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા તો જે એની પાછળ અંતિમ વિધિ એટલે કે જે અગ્નિ સંસ્કાર વગેરેની ક્રિયા કરવામાં આવે એને આપણે ફ્યુનરલ કહીએ છીએ. ઓફ અવર ગ્રાન્ડમધર. અમારા જે ગ્રાન્ડમધર એટલે કે અમારા જે નાની છે એમની જે વિદાય થઈ એટલે કે તેઓ મૃત્યુ પામ્યા, એમની જે અંતિમ વિધિ, અંતિમ સંસ્કારની જે વિધિ હતી એની અંદર અમે નાનાને ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. એવું કોણ કહે છે તો જે નાના છે એમના પૌત્ર. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. હવે આ શબ્દો છે નાના શું કહે છે જો, ગો ટેક હર હવે, ઘરની અંદર જે શબ છે નાનીનું એ પડેલું છે અને એ સમયે એ પોતાના પૌત્રને કહે છે ગો ટેક હર અવે, આ જે નાની છે એને અહીંયાથી દૂર લઈ જાઓ, અહીંયાથી નજર સમક્ષથી એને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને
આવું કહેતાની સાથે શું કરે છે? વિસ્પર એટલે કે ધીમેથી બોલે છે, ગણગણે છે. ઇન્ટુ હર ઇયર્સ, જે નાની છે તેમના કાનમાં ધીમેથી કહે છે, આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એ જ રસ્તે છું. નોટ ફાર બિહાઇન્ડ, બહુ પાછળ નથી એટલે વધુ દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, એટલે કહે છે કે તેણીને કહી દો, એટલે કે નાનીને કહી દે કે હું પણ પાછળ નથી, મતલબ કે જે રસ્તે તે આગળ ગયા છે, એટલે કે નાની જે રસ્તે આગળ ગયા છે એટલે કે મૃત્યુ પામ્યા છે, તો હું પણ એ જ રસ્તે તેની પાછળ છું, બહુ ઝાઝો દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, મૃત્યુ બાદ એટલે કે મૃત્યુ પર્યંત હું તેને ત્યાં મળીશ. બીજો પેરેગ્રાફ જોઈએ આગળ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બેર ઓવર અવર શોલ્ડર્સ. વિથ હેવી હાર્ટ્સ એટલે કે ભારે હૃદયે, વી હોઇસ્ટ કરવું એટલે કે ઊંચકવું. નાનીસ બેર, બેરનો મતલબ થાય નનામી, જે શબવાહિની કહી શકાય તે. ઓવર અવર શોલ્ડર, અમે અમારા જે ખભા છે એના ઉપર નાનીની જે નનામી હતી એને ઊંચકી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. તો હવે જ્યારે નાની છે એમની જે સ્મશાન યાત્રા લઈને નીકળતા હતા ત્યારે જે એના પૌત્ર વગેરે છે એમની નનામીને ખભા ઉપર ઉપાડેલી હતી, ત્યારે જે આ પૌત્ર આપણને જે સ્ટોરી કહે છે એ શું કરે છે? આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, એટલે કે હું પાછળ ફર્યો જસ્ટ જોવા માટે, એટલે કે નાના શું કરે છે, નાના ક્યાં છે એ જોવા માટે હું જસ્ટ થોડોક પાછળ ફર્યો. એન્ડ ફાઉન્ડ, અને જોયું, નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, નાના બાલ્કનીમાંથી રૂમની અંદર જઈ રહ્યા હતા. કેવી રીતે? પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. પુલ કરવું એટલે કે ખેંચવું, ડોર એટલે કે દરવાજો, શટ આફ્ટર હિમ, તે બાલ્કનીમાંથી રૂમની અંદર દરવાજો બંધ કરીને જઈ રહ્યા હતા એવું મેં જોયું. હી હેડ લીવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી, સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. શું કહે છે? હી હેડ લીવ્ડ, હી એટલે કે તેમણે, એટલે કે નાના, લીવ્ડ એટલે કે રહ્યા હતા, પોતાનું જીવન જીવ્યા હતા, વિથ નાની એટલે કે નાની સાથે, ફોર ઓવર હાફ અ સેન્ચુરી. હાફ અ સેન્ચુરી મતલબ કે 50 વર્ષ જેટલો સમય એમણે પોતાના લગ્ન જીવનકાળ દરમિયાન એકબીજા સાથે વિતાવ્યો હતો. પણ કેવી રીતે? સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, એ વર્ષોમાં જે નાની છે એમનો ચમકતો ચહેરો જોતા એમણે 50 વર્ષનું લગ્ન જીવન એકબીજા સાથે વિતાવ્યું હતું. He must have been what, about 85, and yet he would find something to grumble at everything Nani did. શું કહે છે? He must have been what, about 85 years. નાના લગભગ અત્યારે 85 વર્ષની ઉંમરના છે. યટ, છતાં પણ, he would find something to grumble at everything Nani did, એટલે કે નાની જે કોઈ પણ કાર્ય કરતા, એવરીથિંગ નાની ડીડ એટલે કે નાની કોઈ પણ કાર્ય કરતા એની અંદરથી કંઈક ને કંઈક જે કહેવાય ને કે ભાઈ દૂધમાંથી પૂરો કાઢવાની ક્રિયા, એવું ગ્રમ્બલ એટલે કે બબડાટ કરતા કે ભાઈ એમાંથી જે ખામીઓ છે વગેરે કાઢતા રહેતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર એઝ ઇફ they were two people who had just married in the first flush of love and were still discovering each other. શું કહે છે? હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, તે જે નાના છે એ નાની નાની વાતમાં ક્વિબલિંગ કરતા રહેતા, એટલે કે નાની સાથે ઝઘડતા રહેતા. એઝ ઇફ, જાણે કે, they were two people who had just married in the first flush of love, કે જાણે એ બંને લોકો હમણાં જ તાજેતરમાં જ એક જ નજરના પ્રેમથી એકબીજામાં ગળાડૂબ બન્યા હોય અને લગ્ન કર્યા હોય એવી ફિલિંગ અથવા તો એ પ્રકારની લાગણી આવતી હતી. અને કહે છે વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને છતાં પણ હજી પણ જે સમજી શકાય કે હજી પણ એકબીજાની અંદરથી જે ખામીઓ અથવા તો જે પ્લસ પોઈન્ટ છે એ શોધતા રહેતા હતા.
At times, a petty quarrel would push them into long silence. શું કહે છે? એટ ટાઈમ્સ એટલે કે ઘણી વખત એવું બનતું. પેટી ક્વારલ એટલે કે તુચ્છ, જેને કહી શકાય સામાન્ય એવા ક્વારલ એટલે કે ઝઘડાઓ શું થતું? પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, એમને લાંબા સમય માટે અબોલા માટે પ્રેરી દેતા. મતલબ કે નાના નાના ઝઘડાઓ થતા, એના કારણે એ લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા રહેતા, એકબીજાને બોલાવતા નહીં. They would stop talking to each other for days together. શું કહે છે કે ધે એટલે કે તેઓ એટલે કે નાના અને નાની, વુડ સ્ટોપ ટોકિંગ એટલે કે વાત કરવાનું બંધ કરી દેતા, ટુ ઈચ અધર એકબીજા સાથે, ફોર ડેઝ ટુગેધર એટલે કે દિવસોના દિવસો સુધી એકબીજા સાથે અબોલા રાખતા, એકબીજાને બોલાવતા નહીં. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, ઓલ નાના વુડ ક્વિપ, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. અને જુઓ શું કહે છે? વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન એટલે કે જે પૌત્ર છે એ કહે છે કે જ્યારે અમે લોકો એટલે કે હું અને મારો ભાઈ બંને જ્યારે આ વસ્તુની અંદર ઇન્ટરવેન કરતા. ઇન્ટરવેન કરવો એટલે કે વચ્ચે પડવું. નાના અને નાની વચ્ચે ઝઘડો થયેલો છે તો એની અંદર સમાધાન માટે કે કોઈ પણ પ્રક્રિયા માટે અમે વચ્ચે બોલતા, તો ત્યારે નાના શું કહેતા? જોજો, ઓલ નાના વુડ ક્વિપ, નાના એકદમ પોતાની ડહાપણ ભરી બોલીથી અથવા તો કટાક્ષથી જેને કહેવાય એવી રીતે બોલતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, છોકરાઓ એવું તો થયા કરે એટલે કે એવું તો થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજા સાથે અનુકૂળ થવામાં અથવા તો સાનુકૂલન લાવવામાં સમય તો લાગે એમ. સમજો 85 વર્ષની ઉંમર છે, 50 વર્ષથી વધુ પોતાનું લગ્ન જીવનનો સમય થઈ ગયો છે, છતાં પણ નાનાના મોઢામાંથી એવી રીતના શબ્દો નીકળે છે કે ભાઈ એકબીજા સાથે એડજસ્ટ થતા વાર તો લાગે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક એટલે કે જ્યારે નાના બોલતા હોય કે તેમની જે વાતો છે એ સાંભળવાની અમને મજા આવતી. મધર વુડ ઓલવેઝ રિપ્રિમાઇન્ડ અસ, એટલે મધર એટલે કે માતા, એટલે કે અમારી જે મમ્મી હતી તે ઓલવેઝ હંમેશા, રિપ્રિમાઇન્ડ અસ એટલે કે અમને હંમેશા ઠપકો આપતી. શું ઠપકો આપતા માતા? તો કહે છે યુ પીપલ પ્રવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. શું કહે છે? યુ પીપલ એટલે કે તમે, આ જે પૌત્ર છે એમને એમની મમ્મી કહેતી કે તમે લોકો શું કરો છો? પ્રવોક કરો છો એટલે કે ઉશ્કેરો છો. હિમ એટલે કે તેમને એટલે કે નાનાને, એન્ડ માય મધર એટલે કે મારી માતાને એટલે કે નાનીને, હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, બિયર ધ બ્રન્ટ કરવું એટલે કે સહન કરવું. જે ઝઘડો થાય છે અથવા તો એના પછી અબોલા આવે છે કે જે કંઈ પણ થાય છે અથવા તો જે ગુસ્સો કે જે કંઈ પણ છે નાની ઉપર ઉતરે છે, એટલે કે છેલ્લે સહન કરવાનો વારો એ કે મારી મમ્મીનો આવે છે, એવું આ પૌત્રના મમ્મી એમને કહે છે. હર મધર મીન્સ અવર નાની, અને મમ્મીના મમ્મી એટલે કોણ? તો કે અમારા નાની. એન્ડ નાની વુડ whoosh out a few words together from her toothless mouth. Be grateful that I gave you 2 grandsons. Now for the love of God, just shut up. હવે જ્યારે મમ્મીએ એમને ઠપકો આપતા પૌત્રને, એટલે કે જે છોકરા છે એમને ઠપકો આપતા, ત્યારે નાની વચ્ચે બોલતા અને કહેતા, શું કહેતા? નાની વુડ whoosh out a few words એટલે કે નાની ધીમેથી બોલતા થોડાક શબ્દો. ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ, પોતાનું જે દાંત વગરનું, જેને બોખું કહી શકાય એવા મુખમાંથી એ થોડાક શબ્દો ઉચ્ચારતા અને નાનાને સંબોધીને કહેતા. શું? બી ગ્રેટફુલ એટલે કે આભારી રહો, એટલે કે આભાર માનો. ધેટ કે આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન, મેં તમને 2 પૌત્રો આપ્યા છે એનો તમે આભાર માનો. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, અને પછી કહે છે કે ભગવાનની ખાતર હવે તમે ચૂપ થઈ જાઓ. એવું કોને કહે છે? નાની છે નાનાને કહે છે. My brother and I were at a very young, impressionable age when our father married a second time.
હવે આગળની વાત કરે છે, જે પૌત્ર છે કહે છે કે માય બ્રધર એન્ડ આઈ, એટલે કે હું અને મારો ભાઈ એટ વેરી યંગ એજ, એટલે કે અમે ખૂબ જ નાની ઉંમરના હતા, પણ કેવી ઇમ્પ્રેશનેબલ એજ, એટલે કે જે એકદમ પ્રભાવિત થઈ શકે, અથવા તો એક એવી ઉંમરે હતા કે જ્યારે અમને બધી ખબર પડવા માંડી હતી, એવી એક પ્રભાવશાળી ઉંમરના અમે હતા. ત્યારે શું થયું, અવર ફાધર, એટલે કે અમારા પિતાજીએ મેરીડ સેકન્ડ ટાઈમ, એટલે કે બીજી વખત લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. હી એટલે કે તે, એટલે કે તેમના પિતાજી, જે આ પૌત્ર છે એમના પિતાજી શું કરતા, વુડ ઓફન એરોગન્ટલી પરેડ. એરોગન્ટલીનો મતલબ થાય અભિમાનપૂર્વક, ગર્વથી, અને પરેડ કરવું એટલે કે આમ એકદમ છટા સાથે ચાલવું એમ. તો અભિમાનપૂર્વક શું કરતા, પરેડ કરતા, એમ એકદમ છટાથી ચાલતા, ઇન ટુ ધ હાઉસ, એટલે કે અમારું જે ઘર હતું એમાં, વિથ હિઝ ન્યૂ વાઇફ, એટલે કે એમની જે નવી પત્ની હતી એમની સાથે અમારા પિતાજી શું કરતા, તો કે અભિમાનપૂર્વક ઘરની અંદર ચાલતા. મધર વોઝ હેલ્પલેસ, અને અમારી જે મમ્મી છે એ કેવી થઈ જતી એ સમયે, હેલ્પલેસ, એટલે કે મદદ વિહોણી. There was nothing she could do about it, but Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." જો શું કહે છે કે જે તેમના પિતાજી છે એમણે બીજી વખત લગ્ન કર્યા, અને સ્વાભાવિક છે કે બીજી વખત લગ્ન કર્યા એટલે કે જે બીજી પત્ની છે કે જેને આપણે સાવકી મા તરીકે ઓળખી શકીએ, એમની સાથે ઘરની અંદર એકદમ અભિમાનપૂર્વક રહેતા, તો એવી રીતે ચાલતા, એવી રીતે વર્તન કરતા. તો એ સમયે જે એમના મમ્મી છે એ કેવાથી જતા, તો કે મદદ વિહોણા. પણ એ સમયે એમની મદદે કોણ આવતું, મમ્મીની મદદે કોણ આવતું, તો મમ્મીની મમ્મી એટલે કે નાની આવતા. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ, એ સમયે જે છે એ કંઈ જ કરી શકતા નહીં, પરંતુ નાની ફોટ વિથ હર, જે મમ્મી છે એ ભલે હેલ્પલેસ હતા, કંઈ કરી શકતા ન હતા, પરંતુ જે નાની છે એ એમની સાથે લડાઈ કરતા અથવા એમની સાથે ઝઘડો કરતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ, અને પછી નાની શું કરતા, નાનીએ શું કર્યું, તો કે સ્કૂપ કરવું એટલે કાખમાં બેસાડી લેવું, અથવા તો જેને આપણે ઉષ્માભર્યું આલિંગન કહી શકાય, એવી રીતે બંને બાળકોને તેડી લેવા. તો સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ, અમને બંનેને શું કરતા, તો કે કાખમાં તેડી લીધા. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ, અને જે નાની છે એમણે અમને તેડીને એમના ઘરે, એટલે કે નાનીના ઘરે અમને નાની લેતા આવ્યા. અને શું કહીને લાવ્યા, તો મમ્મીને સંબોધીને કહે છે, યુ વોન્ટ ટુ રોટ હિયર, એટલે કે તારે અહીંયા સડવાની ઈચ્છા છે, તારે અહીંયા આ જે હેલ્પલેસ જે જીવન છે એવું જીવન જીવવું છે, તો કહે છે ડુ સો, તો તું અહીંયા રહે અને એવી રીતે કર. પરંતુ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પરંતુ હું મારા જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એટલે કે મારા પૌત્ર છે, એમને હું અહીંયા રહેવા દઈશ નહીં. શા માટે? ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર, એમની જે સાવકી માં છે એમના હાથનો માર ખાવા માટે હું મારા અહીંયા પૌત્રને, જે પૌત્ર છે એમને હું રહેવા દઈશ નહીં. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. શું કહે છે કે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની, એટલે કે નાના સાથે કોઈ પણ પ્રકારનું કામ જો કોઈ પાર પાડી શકતું હોય તો એ એકમાત્ર નાની જ હતા. એટલે કે કોઈ પણ બાબતમાં એમને સમજાવવાના હોય, મનાવવાના હોય, તો એ એકમાત્ર કાર્ય નાની જ કરી શકતા, બીજું કોઈ નહીં. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. શું કહે છે? શી વુડ ટેલ, એટલે કે તેણી કહેતા, એટલે કે નાની કહેતા, ટુ હિઝ ફેસ, એટલે કે જે નાના છે એમના મોઢા ઉપર જ કહી દેતા, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. અને શું કહેતા? તો કહે છે યુ વિલ રિગ્રેટ, એટલે કે તમે પછતાશો. નાનાને સંબોધીને નાની કહે છે કે તમે એક દિવસ 100% પછતાશો. ધ ડે આઈ ડાય, જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે. યુ ડોન્ટ સ્પીક વિથ
ધ મધર ઓફ ધીઝ 2 children? They are also not going to talk to you. શું કહે છે? You don't speak with the mother of these two children. આ જે બે બાળકો છે, બે પૌત્ર છે, એમની મમ્મી સાથે તમે વાત કરી રહ્યા નથી. તો they are also not going to talk to you. તેઓ પણ તમારી સાથે વાત કરશે નહીં. એટલે કે નાનાને ઠપકાભરી રીતે કહે છે કે જે પૌત્ર છે એમની મમ્મી સાથે તમે સરખી રીતે બોલતા નથી, તમે એની સાથે વાત નથી કરતા, તો જે આ પૌત્ર છે એ પણ તમારી સાથે વાત કરશે નહીં. અને કહે છે યુ વિલ sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. શું કહે છે? યુ વિલ સિટ, તમે બેસશો, ઓલ બાય યોર સેલ્ફ, તમે તમારી જાતે બેસશો, ઇન ધ બાલ્કની એટલે કે બાલ્કનીમાં, એન્ડ બાથ અને સ્નાન કરશો, ઇન ધ સન એટલે કે સૂર્યપ્રકાશમાં, એન્ડ યોર ઓન લોનલીનેસ, અને એ સમયે તમારી સાથે કોણ હશે? કોઈ જ નહીં હોય, માત્ર તમારી એકલતા. એટલે કે તમે પછી બાલ્કનીમાં એકલા બેસીને એકલા પોતાનું જે જીવન છે એ વિતાવજો, સૂર્યપ્રકાશમાં સ્નાન કરજો, પરંતુ એ સમયે તમારી સાથે કોઈ હશે નહીં. આગળ જોઈએ તો આ નાની આવી રીતના શબ્દોથી નાનાને કહેતા, તો નાના શું રિપ્લાય આપતા? જો નાના વુડ સે barely audibly, I am older than you. You just wait and watch who is going to go first, you or I. નાનીના શબ્દોના રિપ્લાયમાં નાના શું કહેતા? જો નાના વુડ સે, નાના કહેતા, બેરલી ઓડિબલી એટલે કે એકદમ ભાગ્યે જ સાંભળી શકાય એવા એકદમ ધીમા અવાજે બોલતા. અને શું કહેતા નાના? જો આઈ એમ ઓલ્ડર ધેન યુ, નાનીને સંબોધીને નાના કહે છે કે હું તારા કરતાં મોટો છું ઉંમરમાં. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, તું માત્ર જો અને રાહ જો. હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ એટલે કે કોણ સૌથી પ્રથમ જાય છે. મતલબ કે નાનાનો કહેવાનો ભાવાર્થ એવો છે કે કોણ સૌથી પ્રથમ મૃત્યુ પામે છે, યુ ઓર આઈ, એ આપણે જોઈશું. એટલે કે તું મૃત્યુ પામે છે કે હું પહેલાં મૃત્યુ પામું છું, એ આપણે જોઈશું. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી, જસ્ટ વોચ. અને નાની બીજું કંઈ જ ન કહેતા, જસ્ટ એટલું જ કહેતા. સિમ્પલી સે એટલે કે સામાન્ય રીતે એટલું જ કહેતા. યસ એટલે કે હા, તમે મોટા છો, તમે ઉંમરમાં મોટા છો, મને ખબર છે. યુ વિલ સી, તમે જોજો. જસ્ટ વોચ એટલે કે તમે જોજો. અને આ જે લગ્ન જીવનનો સમય કે જે નાની નાની વાતમાં એકબીજાને સંભળાવવાની ક્રિયા, નાના નાના ઝઘડાઓ છે, અબોલા છે, અને છેલ્લે પછી જે આ મરવાની વાત કરે છે કે ભાઈ બંને ઉંમરલાયક છે, તો હવે કોણ પહેલાં મરે છે, કોણ પાછળથી મરે છે, એવી પણ ચર્ચા થઈ ગઈ. એમાં નાના કહે છે કે સૌથી પહેલાં હું મરીશ, ને નાની કહે છે કે તો તમે જોજો કોણ સૌથી પહેલાં મરે છે. અને હવે શું થાય છે જુઓ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. શું થયું? નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, નાનાની પહેલાં નાનીએ વિદાય લઈ લીધી. એટલે કે નાના જે વાત કરતા હતા એ પ્રમાણે થયું નહીં, પરંતુ શું થયું? નાનાની પહેલાં નાની મૃત્યુ પામે છે. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. અને એના કારણે શું થયું? નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. હવે નાના એકદમ વધારે, એમનો સ્વભાવ પહેલેથી ચીડિયો તો હતો જ, પરંતુ હવે શું થઈ ગયું? થોડુંક વધારે પડતો ચીડિયો સ્વભાવ એમનો થઈ ગયો. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. જાણે એમણે એક શરત હારી ગયા હોય એવી રીતે હવે એ વર્તન કરતા હતા. એટલે કે એવી રીતે એ ચીડિયા સ્વભાવના બની ગયા હતા. કારણ કે નાના અને નાની વચ્ચે એક શરત જેવું જ હતું કે સૌથી પહેલાં કોણ મૃત્યુ પામે છે એ આપણે બે જોશું. અને એની અંદર હકીકતમાં એવું થયું કે નાની જીતી ગયા, એટલે કે નાની પહેલાં મૃત્યુ પામે છે. અને આ જે શરત છે એ શરત જાણે નાના હારી ગયા હોય એ પ્રકારની લાગણીથી હવે નાનાનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો હતો. For a few days he took out his anger on his food. નાનીની વિદાય પછી એટલે કે નાનીના મૃત્યુ પછી, એટલે કે આ જે શરત હતી એ હારી ગયા એવી લાગણી
પછી શું થાય છે? ફોર અ ફ્યુ ડેઝ એટલે કે થોડાક દિવસો માટે હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. જે નાના છે એમણે પોતાનો જે ગુસ્સો છે એ ગુસ્સો પોતાના ખોરાક ઉપર ઉતાર્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એટલે કે નાના પોતાનો ગુસ્સો હવે ખોરાક ઉપર ઉતારે છે અને શું કરે છે? જો હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એટલે કે એમને જે જમવા માટેની પ્લેટ એટલે કે થાળી આપવામાં આવતી, જમવાનું પીરસવામાં આવતું, તો એ શું કરતા? પુશ અવે, દૂર ધકેલી દેતા, જમતા નહીં, થાળીને ધકેલી દેતા અને કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. શબ્દો સમજો મિત્રો. નાના કહેતા કે ટેલ હર, હકીકતમાં નાની મૃત્યુ પામેલા છે છતાંય નાનાના મોઢામાંથી શબ્દો જો કેવા પ્રકારના નીકળે છે કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. તેણીને કહી દો કે મારે જમવું નથી, મારે ખાવાની ઈચ્છા નથી. તેણીને એટલે કે નાનીને. પરંતુ તમે ને હું બંને જાણીએ છીએ કે ભાઈ નાની તો મૃત્યુ પામ્યા છે, નાનીએ વિદાય લઈ લીધી છે, તો હવે આ શબ્દો કોને કહેશે? જોઈએ આગળ. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. હવે નાના શું કરતા? હી ઇમ્પ્રિઝન કરવું એટલે કે જેલમાં પૂરી દેવું, પરંતુ જેલમાં નહીં, પરંતુ અહીંયા કહે છે હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. જે બેડરૂમ છે, એમનો જે શયનખંડ છે, એમનો જે રૂમ હતો, એની અંદર હવે નાના શું કરતા? પોતાની જાતને લોક કરી દેતા, પોતાની જાતને બંધ રાખતા. એટલે કે ઘરની બહાર નીકળતા નહીં, કોઈની સાથે વાત કરતા નહીં, વગેરે ક્રિયા કરવા લાગ્યા. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. હવે નાની મૃત્યુ પામ્યા છે તો એમને સાથે જે વસ્તુઓ જોડાયેલી હતી એ વસ્તુ માટે હવે પૌત્ર છે એ બધા શું કરે છે? તો કહે છે વી રિમૂવડ અ ફ્યુ નાનીઝ બિલોંગિંગ્સ. એટલે કે જે નાનીને લગતી જે ચીજ વસ્તુઓ હતી એમાંની કેટલીક જે ચીજ વસ્તુ છે એને અમે શું કરી? તો કે રિમૂવ કરી દીધી. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના એ રૂમની અંદર શાંતિથી એકદમ પ્રેમથી રહી શકે, એમને કોઈ અડચણ ન થાય, એવી જે અમુક વસ્તુઓ હતી એ અમે રૂમમાંથી કાઢી નાખી. દાખલા તરીકે આપણે સમજી શકીએ કે નાની સાથે સંકળાયેલી જે વસ્તુઓ છે કે જેના નાનીની વસ્તુ છે એવું કહી શકાય, તો સ્વાભાવિક છે નાનાના નજરમાં સતત એ વસ્તુ આવે તો જે નાનીની યાદ છે એમને સારી રીતે રહેવા ન દઈ શકે, એવું બની શકે. એટલા માટે પૌત્ર વગેરે શું કરે છે કે નાનીની જે વસ્તુઓ હતી એને શું કરે છે? રૂમમાંથી બહાર કાઢે છે, જેના લીધે નાના સરખી રીતે રહી શકે રૂમમાં એમ. પરંતુ શું થાય છે? જો બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ નાનાએ અમને જે નાનીનો પલંગ એટલે કે જે બેડ હતો એને બહાર કાઢવા દીધો નહીં. એણે એ જે પલંગ હતો એને ત્યાં જ રહેવા દેવાનું કહ્યું એમ. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ લેટ ઇટ બી, વેર એલ્સ શી ઇઝ ગોઈંગ ટુ સ્લીપ. જો શું કહે છે? ઇન અ ડ્રાય હોલો કોરસ વોઇસ. ડ્રાય એટલે શુષ્ક, હોલો એટલે કે જેને બોધો કહી શકાય એ પ્રકારનો, કોરસ એટલે કે કર્કશ અવાજમાં. હી સેડ એટલે કે તેમણે કહ્યું, લેટ ઇટ બી, જે પલંગ છે એને ત્યાં જ રહેવા દો, જે બેડ છે એને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ. નહીતર એ પલંગ જો તમે, એના પૌત્રને સંબોધીને નાના કહે છે કે જો તમે આ પલંગ છે એને લઈ જશો તો નાની ક્યાં સૂશે, એટલે કે એ ક્યાં ઊંઘ લેશે? The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. હવે આગળ વાત કરે છે કે ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસીસ અવે ફોર ઇમર્શન. ઇમર્શનનો મતલબ થાય અસ્થિ વિસર્જન. જે અંતિમ ક્રિયા બાદ જે કોઈ પણ વ્યક્તિનું શબ છે એ બળી ગયા બાદ જે રાખ વધે છે કે જેને આપણે અસ્થિ કહીએ એના વિસર્જનની ક્રિયા. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશીસ અવે ફોર ઇમર્ઝન. અમારે એક દિવસ જ્યારે નાનીની જે અસ્થિ છે એના વિસર્જન માટે એ જે રાખ છે એને લઈ જવાની હતી ત્યારે પણ શું થયું? ધેટ ડે ટુ,
એ દિવસે પણ નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ. નાના એ દિવસે પણ રૂમની અંદર જ પુરાયેલા રહ્યા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. હવે પૌત્ર વગેરે છે એ જે નાનીના જે અસ્થિ છે એને અસ્થિ વિસર્જન માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે એ પૌત્ર હવે જે નાના છે એના રૂમની અંદર, એટલે કે નાનાનો જે રૂમ હતો એની અંદર પ્રવેશે અને જુએ છે કે વેન આઈ વેન્ટ ઇન, એટલે કે જ્યારે હું એમના રૂમમાં ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, મેં તેમને એટલે કે નાનાને તેણીના બેડ ઉપર એટલે કે નાનીના બેડ ઉપર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ ટેક હિમ અવે. હી જસ્ટ ટચ એટલે કે તેમણે જસ્ટ સ્પર્શ કર્યો. ધ અર્નનો મતલબ થાય એવું પાત્ર કે જેની અંદર અસ્થિ વગેરે રાખવામાં આવેલા હોય છે. તો એ જે પાત્ર હતું એને માત્ર હાથ અડાડ્યો એટલે કે સ્પર્શ કર્યો અને કીધું ટેક હિમ અવે. જો ટેક હર અવે નહીં, પરંતુ ટેક હિમ અવે એટલે કે તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ એટલે કે મારા આખા જીવન દરમિયાન હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એ હંમેશા મારી સાથે ઝઘડતા જ રહેતા હતા. એટલે હવે જોજો અહીંયા હવે નાનીના શબ્દો હોય એટલે કે નાની પોતે બોલતા હોય એવી રીતે નાના કહે છે કે નાના છે મારી સાથે આખી જિંદગી માત્ર ઝઘડો જ કરતા હતા. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, એટલે કે જે આ પ્રકારની ક્રિયા છે એટલે કે નાના પોતે નાની તરીકે વર્તન કરતા હોય કે ભાઈ એ પ્રમાણે બોલતા હોય, આ પ્રકારની જે ક્રિયા છે એ હવે કેવી થઈ ગઈ હતી? સામાન્ય થઈ ગઈ હતી. I did not pay much heed to it that first day, but later it became more evident. હવે પહેલી વખત નાના જુઓ નાની તરીકે સંબોધન કરે છે કે તેને દૂર લઈ જાઓ એટલે કે નાનાને દૂર લઈ જાઓ એવું નાના પોતે કહે છે. તો આ વસ્તુ તો સામાન્ય બની ગઈ હતી પૌત્ર માટે, પરંતુ શું થાય છે કે આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. પૌત્ર કહે છે કે મેં એ વસ્તુ તરફ વધારે ધ્યાન આપ્યું નહીં. બટ પરંતુ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, પરંતુ પાછળથી શું થયું તો કે આ જે ઘટના, આ જે પ્રક્રિયા છે નાનાનું નાની તરીકેનું બિહેવિયર કરવું, એ વસ્તુ હવે કેવી થતી જતી હતી તો કે ધીમે ધીમે એવિડન્ટ એટલે કે વધારે ગહન બનતી જતી હતી, વધારે મહત્ત્વની બનતી જતી હોય એવું લાગતું હતું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. આગળ જણાવે છે કે અનધર ડે એટલે કે એક દિવસ આઈ કોટ હિમ, મેં તેમને પકડ્યા એટલે કે મેં એમને જોઈ લીધા. ટેકિંગ નાનીસ કફ સિરપ એટલે કે નાના છે એ નાનીની જે ઉધરસની જે દવાની બાટલી હતી એમાંથી દવા પી રહ્યા હતા, એવી વસ્તુ પૌત્ર કહે છે કે મેં જોઈ કે નાના છે એ નાનીની દવા લઈ રહ્યા હતા. He was measuring it by the capful, exactly the way Nani used to. અને પૌત્ર કહે છે કે મેં શું જોયું? He was measuring, એ જે દવા છે એને માપી રહ્યા હતા બાય ધ કેપફુલ એટલે કે એનું જે ઉપરનું ઢાંકણું છે એની અંદર દવા ભરીને એ પ્રકારે જ એ દવાનું માપન કરી રહ્યા હતા જેવી રીતે નાની એ વસ્તુ કરવાથી ટેવાયેલા હતા. એટલે કે જે રીતે નાની હયાત હતા અને દવાનું જે ઢાંકણું ભરીને પીવાની ક્રિયા કરતા, માપન કરવાની ક્રિયા કરતા, સેમ એ જ રીતે નાના પણ શું કરી રહ્યા હતા તો એ દવા લઈ રહ્યા હતા. આઈ આસ્ક હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. પૌત્રએ શું કર્યું તો કે નાનાને પૂછ્યું. આઈ આસ્ક હિમ એટલે કે મેં તેને પૂછ્યું. વોટ્સ ધેટ યુ આર ડુઈંગ એટલે કે નાના તમે આ શું કરી રહ્યા છો? મતલબ કે નાનાને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી, તેમને કોઈ ઉધરસ ન હતી, છતાં પણ નાના છે એ નાનીની જે આ દવા છે અથવા તો જે ઉધરસની દવા છે એને લઈ રહ્યા હતા. તો સ્વાભાવિકપણે મેં એમને પૂછ્યું કે નાના તમે આ શું કરી રહ્યા છો? તો જવાબ આપતા નાના કહે છે વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કોફ જસ્ટ ડોન્ટ લેટ અપ. પૌત્રએ જ્યારે પૂછ્યું કે નાના તમે આ શું કરી રહ્યા છો તો જવાબમાં નાના કહે છે વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન, તો પછી કે મારે શું કરવું? ધીસ ડેમ કોફ જસ્ટ ડોન્ટ લેટ અપ એટલે કે જે આ ઉધરસ છે
એ જતી જ નથી, એટલે કે ઉધરસ જતી જ નથી, તો મારે બીજું શું કરવું, દવા તો લેવી પડશે ને, એવું નાનાએ કહ્યું. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એક્ઝેક્ટલી સેમ, એ જ પ્રકારના ટર્ન ઓફ ફ્રેઝ, એ જ પ્રકારના શબ્દો ધેટ નાની વુડ હેવ યુઝડ, નાની જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા એવા જ શબ્દોનો પ્રયોગ નાનાએ આ સમયે કર્યો કે તો પછી મારે શું કરવું, દવા તો લેવી પડશે ને, કેમ કે આ ઉધરસ તો જતી જ નથી. આ પ્રકારના શબ્દો નાની ઉપયોગ કરવાથી ટેવાયેલા હતા, પરંતુ અત્યારે કોણ બોલે છે, નાના બોલે છે. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." અને વધુમાં નાના કહે છે કેવી રીતે, જો, he paused, તે થોડુંક અટક્યા, threw me a look એટલે કે મારી તરફ એક નજર નાખી, and said અને બોલ્યા, શું કહે છે નાના, when this bottle gets over એટલે કે જ્યારે આ દવાની બોટલ છે એ પૂરી થઈ જાય, get me a new one, મને એક નવી બોટલ લાવી આપજે. I was little taken aback, મને થોડુંક આશ્ચર્ય થયું, મને થોડોક આઘાત પણ લાગ્યો એમ. I had never heard him coughing. આઘાત શા માટે લાગ્યો, તો કહે છે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં ક્યારેય પણ તેમને કફિંગ એટલે કે ઉધરસ ખાતા તો જોયા ન હતા, છતાં પણ નાના દવા પી રહ્યા હતા અને દવાની બોટલ પૂરી થઈ જાય તો નવી લાવવાનું પણ કહી રહ્યા હતા. તો આ વસ્તુ જાણીને મને થોડોક આઘાત અને આમ થોડુંક આશ્ચર્ય થયું, આમ દિગ્મૂઢ થઈ ગયો. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. અને આગળ કહે છે પરંતુ ધીસ વોઝ નથિંગ, આ તો કંઈ જ નહોતું, કમ્પેર ટુ ધ શોક, એ આઘાત અથવા એ શોકના કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં, હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, થોડાક દિવસો પછી મને જે નાનાએ આઘાત આપ્યો હતો એની સરખામણીમાં આ જે ઉધરસવાળો આઘાત છે એ તો કંઈ જ ન કહી શકાય. શું હતું, થોડા દિવસ પછી શું બન્યું, જો, I told him, Nana, let's go to a salon. You need a haircut. એટલે કે હવે એક દિવસ જે પૌત્ર છે એ નાનાને કહે છે કે નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, એટલે કે ચાલો આપણે વાળંદની દુકાને જઈએ. યુ નીડ અ હેરકટ, તમારે વાળ કપાવવાની જરૂરિયાત છે. આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. અને પછી જે પૌત્ર છે એ થોડુંક ઇન્સિસ્ટ કરે છે, એટલે કે ભાર મૂકે છે કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, એટલે કે જો તમે વાળંદની દુકાને નહીં આવો તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, એટલે કે જો તમે વાળંદની દુકાને નહીં આવો તો મેં એવો આગ્રહ કર્યો, મેં એવો ભાર મૂક્યો કે તો હું વાળંદને ઘરે બોલાવી લઈશ. He did not even bother to look at me this time. અને પૌત્ર કહે છે he did not even bother, એમણે એવી તસદી પણ ન લીધી, બોધર થવું એટલે કે ચિંતા કરવી, પરંતુ અહીંયા તસદી, એમણે એવી તસદી પણ ન લીધી ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ સમયે મેં જ્યારે કીધું કે વાળ કપાવવાના છે, આપણે વાણંદની દુકાને જવાનું છે, જો તમે ન આવો તો વાણંદને ઘરે બોલાવી લઈએ, આવું જ્યારે પૌત્ર કહે છે કે મેં એમને એવું કહ્યું ત્યારે એમણે મારી સામે જોયું પણ નહીં અને જોવાની તસદી પણ ન લીધી. He began to shake his head. No, no, he will kill me. શબ્દો સમજો છોકરાઓ. He began to shake his head. નાનાએ પોતાનું મસ્તક ધૂણાવવાનું શરૂ કર્યું. કઈ રીતે? નો નો એટલે કે નકારમાં, નાના કરતાં કરતાં નાનાએ શું કર્યું, પોતાનું માથું નાની અંદર હલાવ્યું. He will kill me. નાના કહે છે કે he will kill me. he એટલે કોણ, તો નાનીના અનુસંધાનમાં સમજીએ તો હી એટલે કે નાની માટે નાના, તો હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. હી એટલે કે તે, એટલે કે નાનાને, ડઝ નોટ લાઇક એટલે કે ગમતા નથી, માય હેર કટ શોર્ટ, મારા જે વાળ છે એ ટૂંકા હોય એવું નાનાને ગમતું નથી. હી વિલ નેવર અપ્રૂવ એટલે કે તે ક્યારેય પણ પરવાનગી આપશે નહીં કે હા તું વાળ કપાવી નાખ. જો નાની પોતે
બોલતા હોય એવી રીતે નાના પોતાના માટે જ આ શબ્દોનો પ્રયોગ કરે છે કે ના, મારે વાળ કપાવવા નથી, તેને ગમશે નહીં. એટલે કે નાની પોતે કહેતા હોય એવી રીતે કે ભાઈ હું વાળ કપાવીશ નહીં, કેમ કે નાનાને મારા ટૂંકા વાળ ગમતા નથી. His intonation was nasal, exactly like Nani's. હવે આ સમયે જ્યારે નાના બોલતા હતા એનું ઇન્ટોનેશન, એનું જે ઉચ્ચાર, એની જે બોલી છે એ કેવી હતી? નેઝલ હતી. નેઝલ એટલે કે અનુનાસિક જેને કહી શકાય, નાકમાંથી બોલતા હોય એવી રીતે નાના બોલ્યા. એક્ઝેક્ટલી લાઇક નાનીસ, જેવી રીતે નાની નાકમાંથી બોલવાથી ટેવાયેલા હતા અથવા તો જેવી રીતે નાની બોલતા એવી જ સેમ ટુ સેમ સ્પીચ, સેમ ટુ સેમ એ જ પ્રકારના લય સાથે નાના બોલ્યા. It seemed as if it was Nani who was speaking. It seemed, એવું લાગતું હતું, as if, જાણે કે it was Nani, એ ખુદ નાની સ્વયં પોતે જ હોય, who was speaking, કે જે બોલી રહ્યા છે. નાની ખુદ પોતે જ બોલી રહ્યા હોય એવી જ એ સમયે મને એવી લાગણી થઈ. I moved back a little worried, એટલે કે હું આઘાત લાગ્યો મને જરાક, એન્ડ લિટલ વરીડ, અને મને થોડીક ચિંતા પણ થવા લાગી કે ભાઈ નાના છે એ આ પ્રકારનું બિહેવિયર શા માટે કરે છે. જેવી રીતે નાની કોઈ પણ કામ કરવાથી કે બોલવાથી ટેવાયેલા હતા, તો હવે નાના છે એ પોતે એ રીતે બોલે છે કે એ પ્રકારનું કાર્ય કરે છે, એના લીધે શું થયું હતું કે ભાઈ મને ચિંતા થવા લાગી. I had a friend, Dr. Kamble, a psychiatrist. I called him over. અને જે આ નાનાનું નાની તરીકેનું જે બિહેવિયર હતું કે જે એના પૌત્ર માટે આઘાત સ્વરૂપ અથવા તો એકદમ આશ્ચર્યજનક અને ચિંતાભર્યું હતું, એના માટે હવે જે પૌત્ર છે શું કરે છે તો કહે છે કે આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર હતા કે જેનું નામ હતું ડૉક્ટર કામ્બલે. અને કોણ હતા તો એક સાયકિયાટ્રિસ્ટ. સાયકિયાટ્રિસ્ટનો મતલબ થાય મનોચિકિત્સક, માનસિક બીમારીઓની ઇલાજ વગેરેની ક્રિયા કરતા ડૉક્ટર્સને આપણે સાયકિયાટ્રિસ્ટ કહીએ છીએ. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એ ડૉક્ટરને બોલાવે, એટલે કે મારા જે મિત્ર હતા એમને ઘરે બોલાવે. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. હવે જે ડૉક્ટર છે ઘરે આવે છે, નાના સાથે વાત કરે છે, અને કેવી રીતે વાત કરે છે અને શું થાય છે એના વિશે જાણીએ. હી ટોક્ડ ટુ નાના, જે ડૉક્ટર છે એમણે નાના સાથે વાત કરી, પણ કેવી રીતે? જો એટ લેન્થ, લંબાણપૂર્વકની, ફોર અવર્સ એટલે કે કલાકો સુધી. જે ડૉક્ટર છે એમણે નાના સાથે કલાકો સુધી લંબાણપૂર્વક વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. હવે જે સમય દરમિયાન નાના અને ડૉક્ટર વચ્ચે વાતચીત થઈ રહી હતી એ દરમિયાન શું હતું? મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટા ભાગનો સમય નાના કેપ્ટ ક્વાઇટ, નાના એકદમ શાંત જ રહ્યા, એટલે કે કશું બોલ્યા નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. હી ડીડ નોટ આન્સર, તેમણે જવાબો આપ્યા નહીં. મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ એટલે કે ડૉક્ટર કામ્બલે જે પ્રકારના પ્રશ્નોત્તરી અથવા તો જે પ્રકારની ક્વેરી ઊભી કરી હતી એમાંથી મોટા ભાગનાના આન્સર, જે જવાબ કહેવાય, એ નાનાએ આપ્યા નહીં. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. હવે કલાકો સુધી ડૉક્ટર અને નાના વાતો કરી રહ્યા હતા, એમાં મોટાભાગે નાના કંઈ બોલ્યા નહીં, પરંતુ જ્યારે બોલ્યા ત્યારે એ પોતે નાના પોતે જ હતા અને પોતાના જ અવાજમાં બોલે છે. જો શું કહે છે? બટ વેન હી ડીડ, પરંતુ જ્યારે તેમણે જવાબ આપ્યો એટલે કે નાના બોલ્યા, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ, નાના જેવી રીતે સામાન્ય રીતે બોલતા એવી જ રીતે એ વખતે પણ નાના બોલ્યા. ઇન હિઝ ઓન વોઇસ, પોતાના અવાજમાં. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ to one of the numerous questions that Dr. Kamble asked him. He said, "This only she can answer." હવે મોટાભાગની વાતચીત દરમિયાન ચૂપ રહેલા નાના એક વખત બોલ્યા, અને બોલ્યા પણ કેવી રીતે? કે જાણે પોતે નાના હોય એવી રીતે, નોર્મલી રીતે બોલ્યા. પરંતુ સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ, પરંતુ એ વાતચીત દરમિયાન એક એવી વસ્તુ એકદમ મહત્ત્વની સાબિત થઈ અથવા તો એવી બહાર આવી, કઈ?
કે ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ, એટલે કે જે ડૉક્ટર કામ્બલે દ્વારા પૂછાયેલા અનેક પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એવો હતો કે જેના જવાબમાં નાના કહે છે કે ધીસ શી કેન આન્સર. નાના કહે છે કે આનો જવાબ તો માત્ર કે તેણી એટલે કે નાની જ આપી શકે, એનો જવાબ હું આપી શકું એમ નથી, એવું એમણે ડૉક્ટર કામ્બલેને એક પ્રશ્નના જવાબમાં કહ્યું. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. અને જો જે નાની છે, મૃત્યુ પામેલા છે, છતાં પણ નાના શું કહે છે? આઈ વિલ આસ્ક હર, હું તેણીને પૂછી લઈશ. વેન શી કમ્સ, જ્યારે તેણી ઘરે આવશે અથવા તો આવશે ત્યારે હું તેણીને પૂછી લઈશ, કારણ કે અમુક પ્રશ્નોના જવાબ તો તેણી જ આપી શકે, હું આપી શકું એમ નથી, એવું એમણે ડૉક્ટર કામ્બલેને કહ્યું. તો હવે જોજો, ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક, જેવું નાનાએ આ પ્રકારની વાત કરી કે તેણી આવશે અને હું તેને પૂછી લઈશ, કેમ કે મને એ વસ્તુની ખબર નથી, માત્ર નાનીને જ ખબર હોય, જેવું નાના આવું બોલે છે, ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. ડૉક્ટર કામ્બલેએ શું કર્યું? વળતો પ્રહાર કર્યો, એટલે કે સામે બીજો પ્રશ્ન પૂછ્યો, વેર હેઝ શી ગોન? તમે એવું કહો છો કે નાની આવશે ત્યારે પૂછી લઈશ અને હું કહીશ વગેરે. તો ડૉક્ટર કામ્બલે વળતા પ્રહારમાં પ્રશ્ન પૂછે, વેર હેઝ શી ગોન? તેણી ક્યાં ગઈ છે, એટલે કે નાની ક્યાં જતા રહ્યા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. ઓહ, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ. અને ડૉક્ટર કામ્બલેના પ્રશ્નના જવાબમાં નાના કેવી રીતે બોલે છે જો, ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ, તેના હોઠના જે છેડા હતા તે, કર્લ્ડ અપ એટલે કે થોડાક વળ્યા, અ લિટલ ઇન અ સ્માઇલ, એક સ્મિત સાથે, અને કહે છે, ઓહ અરે, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ. તેણીનું ક્યાં ઠેકાણું હોય છે, એટલે કે તેણી ક્યાં હોય છે એવું તેણીએ મને ક્યારેય પણ કહ્યું નથી. એટલે કે તેણીએ એટલે કે નાની મને ક્યારેય પણ કહેતી નથી કે તેણી ક્યાં હોય છે, એટલે કે તેનું જે ઠેકાણું છે, તેમનું સ્થાન છે એ ક્યાં હોય છે એવું મને જણાવતી નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. હવે વાતચીત પૂરી થઈ અને નાના વિદાય લે છે. એ પછી શું થાય છે? તો કે વેન નાના લેફ્ટ, એટલે કે જ્યારે નાનાએ વિદાય લીધી, એટલે કે નાના રૂમની બહાર નીકળ્યા પછી ડૉક્ટર કામ્બલે કહે છે, હી ડઝ નોટ પરસીવ, એ સ્વીકારી શકતા નથી, નાની એઝ ડેડ, એટલે કે તમારી જે નાની છે એ મૃત્યુ પામ્યા છે એવું નાના હજી પણ સ્વીકારી શકતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. હવે મનોચિકિત્સક છે, નાના સાથે લાંબી વાતચીત દરમિયાન એમણે જે તારણ બહાર કાઢ્યા છે એના વિશે પુત્ર સાથે ચર્ચા કરે છે અને કહે છે, શું કહે છે? હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. નાના છે એમણે બેવડું જીવન જીવવાની, બેવડી જિંદગી જીવવાની શરૂઆત કરી દીધી છે. ઇનફેક્ટ ધેર્સ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. શું કહે છે? હી હેઝ બિગન ટુ લીવ ડબલ લાઈફ. જે નાના છે પોતે બેવડી જિંદગી જીવવાની શરૂ કરી દીધી છે, અને બેવડી જિંદગીમાં પણ કેવું છે, હકીકતમાં ધેર્સ મોર ઓફ હર. જે નાના છે એની અંદર નાનીનું તત્વ છે એ વધારે જોવા મળી રહ્યું છે, લેસ ઓફ હિમ, નાનાનું ખુદનું જે તત્વ કહી શકાય એ ઓછું જુઓ. એટલે કે નાના છે એ નાના તરીકે નહીં પરંતુ નાની તરીકે વધારે જીવન જીવી રહ્યા છે અથવા તો એવી રીતે વર્તન કરી રહ્યા છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. જે નાના છે તેમણે પોતાની જાતને નાની હોય એવી રીતે વિચારવાનું અને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. અને કેવી રીતે બેવડું જીવન જીવે છે જો, પોતે નાની છે એવું નાનાએ વિચારી લીધું છે અને કહે છે વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. ડૉક્ટર કામ્બલે કહે છે કે જે કંઈ પણ થાય છે એ નાનાને નથી થતું પરંતુ નાનીને થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. નાનાને ભૂખ નથી લાગતી પરંતુ નાનીને ભૂખ લાગે છે, મતલબ કે શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. નાનાને ખોરાકની જરૂરિયાત નથી પરંતુ નાનીને ખોરાકની જરૂરિયાત છે એવું વર્તન છે.
શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. જે નાના છે એમને તરસ નથી લાગતી, પરંતુ કહે છે કે નાનીને તરસ લાગે છે એટલા માટે આવું કરે છે. વધુમાં કહે છે સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. અને નાના છે એમને નાના તરીકે જે દુઃખ છે, પીડા છે એ ભોગવતા નથી, પરંતુ એક નાની તરીકે એ આ જીવન અથવા તો આ જે પીડા છે એને ભોગવી રહ્યા છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ. એન્ડ ઇટ ઇઝ હી, અને એ તે જ છે, હુ ટેક્સ ધ મેડિસિન, એટલે કે જે દવાઓ લે છે. એટલે કે નાના દવા નથી લેતા, પરંતુ નાની છે એ દવા લઈ રહ્યા છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ ઓન હર બિહાફ. જે નાના છે તે સ્વેલોઝ એટલે કે પીવે છે અથવા તો ગળે છે, ધ પિલ્સ એટલે કે દવાઓ, ઓન હર બિહાફ નાનીના બદલે નાના દવા પીવે છે. હવે નાનાની જે માનસિક પરિસ્થિતિ છે એ કેવી થઈ ગઈ, તો કે ભાઈ બેવડું જીવન જીવતા થઈ ગયા. નાના પોતે નાના તરીકે ઓછું અને નાની તરીકે વધારે જીવન જીવી રહ્યા છે. આ બાબતની બધી ચર્ચા જે પૌત્ર સાથે થઈ ગઈ. હવે પછી શું થાય છે જોઈએ. આઈ ડ્રોવ ધ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. આ જે ચર્ચા છે, ચર્ચાના અંત પછી આઈ ડ્રોવ ધ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. જે ડૉક્ટર છે એમને મૂકવા માટે હું એમના ઘરે ગયો. હી સાઇડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. શું કહે છે? નાના વોઝ સફરિંગ, નાના પીડાઈ રહ્યા છે, ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એટલે કે એક પ્રકારની માનસિક અસ્થિરતા જેને કહી શકાય, માનસિક બીમારી કહી શકાય, એનાથી નાના પીડાઈ રહ્યા છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, હી સેડ, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને વધુમાં ડૉક્ટર કહે છે ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ, જે પરિસ્થિતિ છે એને સમજી શકાય એવી છે, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ, પરંતુ એ જે પરિસ્થિતિ છે એની કોઈ પણ શ્યોર અથવા તો ચોક્કસ કહી શકાય એવી કોઈ જ સારવાર નથી. મતલબ કે નાના જે માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એની કોઈ જ દવા નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. ડૉક્ટર કહે છે કે હા, આપણે એ વસ્તુનું ધ્યાન રાખશું ને આપણાથી શક્ય હશે એવો શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. અને વધુમાં કહે છે પરંતુ નાનાસ એજ એટલે કે જે તમારા નાના છે એમની ઉંમરે, એટલે કે જે વધારે વયોવૃદ્ધ કહી શકાય, આ ઉંમરે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી એટલે કે આપણે જે પ્રકારની રિકવરી અથવા તો જે પ્રકારના સારવારની અપેક્ષા આપણે સેવીએ છીએ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, એ લગભગ અશક્ય જેવું છે. કે આ જે માનસિક અસ્થિરતા છે એમાંથી બહાર આવવાની જે ક્રિયા છે એ આપણે જે વિચારીએ છીએ તો એ આ ઉંમરે એટલી બધી શક્ય નથી. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હી આસ્ક મી, ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. શું કહે છે આગળ કે જ્યારે ડૉક્ટરને મૂકીને હું પાછો ફરી રહ્યો હતો ત્યારે આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હું ત્યાંથી નીકળવાની તૈયારીમાં જ હતો, ત્યારે શું થયું? હી આસ્ક મી એટલે કે હી એટલે કે તે એટલે કે તેમણે એટલે કે ડૉક્ટરે મને આસ્ક એટલે કે પૂછ્યું, ટેલ મી વન થિંગ, ડૉક્ટર કામ્બલેએ મને પૂછ્યું કે મને એક વસ્તુ જણાવો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, એ વસ્તુથી તમને શું ફેર પડશે એમ. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ, એ વસ્તુથી તમને શું ફેર પડશે, વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, એટલે કે જે નાના છે એ તમારી સાથે રહેતા હોય, એ નાના તરીકે રહે કે નાની તરીકે રહે એનાથી તમને શું ફેર પડશે એવું મને ડૉક્ટર કામ્બલેએ પૂછ્યું. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝીસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની.
બીજો પ્રશ્ન પૂછે છે ડૉક્ટર કામ્બલે કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, એનાથી શું બીજું બધું બદલાઈ જશે? કેવું? કે વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, એ જે નાના છે એ નાના તરીકે જ રહે અને જે રાયતું છે એ ખાય, અથવા તો કહે છે કે રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા, અથવા તો જે રાયતું છે એને ખાવાની ના પાડે. કેવી રીતે? બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, તમારા નાનીમાં તબદીલ થઈને, નાનીની અંદર શું કહેવાય, પોતાનું સ્વરૂપ બદલીને નાના એ રાયતું ખાવાની ના પાડે, અથવા તો નાના પોતે નાના તરીકે રાયતું ખાય. એનાથી તમને શું ફરક પડશે? એનાથી શું બદલાઈ જશે? અને વધુમાં કહે છે ડૉક્ટર, લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ. જે નાના છે એમના માટે કહે છે કે લેટ હિમ લીવ હિઝ લાઈફ, એમને એમનું જીવન, એમની જે જિંદગી છે એમને જીવવા દો, ધ વે હી વોન્ટ્સ ટુ, એમને જે રીતે પોતાનું જીવન જીવવું છે એ એમને જીવન જીવવા દો. એવી સલાહ ડૉક્ટર કામ્બલે પૌત્રને આપી. હવે શું થાય છે? તો જે પૌત્ર છે એ ડૉક્ટરને મૂકીને એમની સાથે ચર્ચા વગેરે જે કરવાની હતી એ થઈ ગયા પછી ઘરે પાછા આવે છે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, એટલે કે હું મોડેથી ઘરે પાછો ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડનેડ એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સાઇડ. એટલે કે હું, પૌત્ર છે કહે છે કે હું મોડેથી ઘરે પાછો ફર્યો, પરંતુ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડનેબલ, એટલે કે મને એકદમ હળવાશ અનુભવાઈ રહી હતી, એટલે કે હું એકદમ માનસિક રીતે બોજા મુક્ત થઈ ગયો હોય એવી લાગણી મને અનુભવાઈ રહી હતી. અ લોટ લેસ વરીડ, ખૂબ જ ઓછી ચિંતાવાળું, બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સાઇડ, ડૉક્ટર કામ્બલે જે કંઈ પણ મને કહ્યું હતું કે નાના છે એ નાના તરીકે રહે કે નાની તરીકે રહે, એમનાથી તમને શું ફેર પડશે, અથવા તો તમારા ઘરમાં શું બદલાઈ જશે, એ બધી જે ચર્ચા થઈ એના કારણે શું થયું? તો પૌત્ર કહે છે કે હું એકદમ ઓછી ચિંતા અને એકદમ બોજામુક્ત જે વર્તન કહેવાય અથવા તો જે લાગણી કહેવાય એ હું અનુભવી રહ્યો હતો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. હવે જો પાઠના શીર્ષકની વાત આવે છે. શું કહે છે? આઈ થોટ, મેં એવું વિચાર્યું, એટલે કે જે પૌત્ર છે એ કહે છે કે મેં એવું વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, એટલે કે નાનાએ જેવી રીતે નાની સાથે સાનુકૂલન સાધ્યું છે, એટલે કે નાની નથી છતાં પણ એમની ગેરહાજરીમાં નાના એમની સાથે અનુકૂળ થઈને જે રહેવા માટેના કોશિશ અથવા તો પ્રયત્નો જે કરી રહ્યા છે, વી ટુ શુડ મેક ધ એડજસ્ટમેન્ટ વિથ હિમ. તો આપણે પણ શું કરવું જોઈએ? તો પૌત્ર કહે છે કે આપણે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. એ હવે નાના તરીકે વર્તન કરે કે નાની તરીકે વર્તન કરે, એની સાથે આપણે સેટ થઈ જવું પડશે અથવા તો એડજસ્ટ થઈ જવું જોઈએ. આવા વિચારોના અંતે શું થાય છે? તો કે હવે પૌત્ર ઘરે પહોંચે છે અને શું જોવે છે? જો, આઈ રીચ હોમ વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. આઈ રીચ હોમ એટલે કે હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ, અને પછી શું કર્યું? તો કે હું નાનાના રૂમમાં ગયો. ટુ વેક હિમ અપ, એમને ઉઠાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. એ સમયે આઈ ફાઉન્ડ એટલે કે મેં જોયું, સ્લીપિંગ ઇન નાનીસ બેડ એટલે કે જે નાના છે એ નાનીના બેડની અંદર સૂતેલા હતા, આરામ કરી રહ્યા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. આઈ લિફ્ટેડ એટલે મેં ઊંચક્યું અથવા તો ઊંચું કર્યું. ધ બ્લેન્કેટ એટલે કે જે ચાદર નાના ઓઢીને સૂતા હતા એ ચાદર મેં ઊંચી કરી. ટુ વેક હિમ અપ એટલે કે તેમને ઉઠાડવા માટે. આઈ વોઝ સ્ટર્ન એટલે કે હું એકદમ દિગ્મૂઢ બની ગયો, એટલે કે કોઈ પણ પ્રકારના વિચારો જે કહેવાય એ મારા મગજમાં ન આવતા, મારે શું કરવું શું નહીં એ પણ હું સમજી શકતો ન હતો, એવી હાલત મારી થઈ ગઈ. કારણ કે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. નાના છે એના માટે કહે છે કે હી વોઝ સ્લીપિંગ,
નાના સૂતેલા હતા. નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. કેવી રીતે? નાનીની ધોતી એટલે કે જે સાડી અને બ્લાઉઝ કહેવાય એ પહેરીને નાનીના બેડની અંદર સૂતેલા હતા. એવું મેં જોયું. જ્યારે હું તેમને ઉઠાડવા માટે રૂમમાં ગયો અને ચાદર ઊંચકીને જોયું તો નાના છે એ નાનીની સાડી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. કેટલું આમ હૃદયસ્પર્શી કહી શકાય એવું દ્રશ્ય કે જે નાના છે, નાનીની જે આ અણધારી વિદાય છે એની સાથે એડજસ્ટ થવામાં છેલ્લે જો એકદમ નાનીમય બની જાય છે, એટલે કે નાનીમાં ઓતપ્રોત થઈ જાય છે અને છેવટે એમના જેવા કપડાં પણ પહેરી લે છે.